તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ 3 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી મોટી ડિસ્કશન આવેલી છે એ છે ગાઝા વારને લઈને. બરાબર, તો ગાઝાની અંદર ઇઝરાયલ અને જે ફિલિસ્તીન છે, બરાબર, લખાશે પેલેસ્ટીન અને વચાશે ફિલિસ્તીન, આ બંનેની વચ્ચે તકરાર છે. તકરારનું કારણ છે શું એ જરાક હિસ્ટોરિકલ પોઈન્ટમાં જોઈએ. આ ઇન્ફોર્મેશન ઓલરેડી એકવાર ડિસ્કસ કરેલી છે, પણ આજે રાઈટ ટાઈમ છે, કારણ કે આની અંદર જેટલા પણ પ્લેયરો છે, બરાબર, બધાના આજે નામ આવેલા છે. એટલે એકવાર ફરીથી આપણે આ ચર્ચા કરી લઈએ આખો મુદ્દો છે શું અને કઈ રીતે આપણે આ દરેક ઇસ્યુ છે, બરાબર, એને આપણે જોવાનો છે. તો આની જે શરૂઆત થાય છે એ શરૂઆત થાય છે એરિયાને લઈને. આની જે શરૂઆત થાય છે એરિયાને લઈને. તો તમે અત્યારે જે સ્ક્રીન પર જોવો છો આ છે ઇઝરાયલ, બરાબર. અને ઇઝરાયલ આપણે જેને અત્યારે ઇઝરાયલ કહીએ છીએ એ ભૂતકાળમાં શું હતું? એ હતું પેલેસ્ટીન. હવે આપણે બહુ લેટ નથી જતા, આપણે ખાલી એટલું જ લેટ જઈએ છીએ બિફોર 1947, બરાબર. અહીંયા બ્રિટિશ કોલોની હતું. અને આ એરિયા પહેલાની જો જરાક હિસ્ટ્રી તમને વાત કરી લઉં તો અહીંયા 2 પ્રકારના સામ્રાજ્ય હતા. એક હતા અરબી મુસલમાનના અને એક હતા તુર્કી મુસલમાનના, બરાબર, જેને આપણે ઓટોમન સામ્રાજ્ય કહેતા હતા. અને યહૂદી ઉપર હિટલર વાળી જે પ્રેશર હતું અને બાકી જે યુદ્ધો ચાલતા હતા, તો યહૂદી એની જે મૂળ જગ્યા છે, આપણે અહીંયા આવશું વેસ્ટ બેંકમાં, 3 ધર્મમાં ઉદ્ગમ સ્થાન વાળી એક આ જગ્યા છે, બરાબર, યહૂદી, ક્રિશ્ચિયાનિટી એન્ડ ઇસ્લામ. તો એ લોકો આ જગ્યા છોડીને ગયા. આ એ સમય હતો 1947 કે ભાઈ વિશ્વના તમામ ખૂણામાં યહૂદીઓ ઘર છોડીને જતા હતા, પણ વિશ્વના કોઈ પણ લોકો એને અપનાવતા નહોતા. ત્યાં એને અત્યાચારનો સામનો કરવો પડતો હતો. હંમેશા યાદ રાખજો, દ્રાક્ષની જે લૂમ હશે, બરાબર, પૈસા એના હશે જે લૂમની સાથે જોડાયેલા હશે. છૂટક હશે એના પૈસા વધારે નહીં અને ખરાબાઈ થઈ જશે. એવું જ એમના હારે થયું, બરાબર. આવું આપણું રામાયણમાં છે. રામાયણનો એક નાનકડો એવો કિસ્સો લઈ લઉં છું. મતલબ આના માટે કોઈ પુરાવો નથી, પણ એક આ ચર્ચાનો વિષય છે. તમે સાંભળેલું છે ભગવાન શ્રીરામનું એક સૂત્ર હમણાં રામ મંદિર વખતે આવેલું હતું, બરાબર, જનની જન્મભૂમિ. તો સૂત્ર આવ્યું કઈ રીતે? તો એને એક વાત સાંભળો. જ્યારે આપણે ભગવાન શ્રીરામે વિજય મેળવી લીધી, રાવણને હરાવી દીધો, તો જે લંકા છે, બરાબર, એ આખી સોનાની હતી. અને એક આઇલેન્ડ વાળી કન્ટ્રી છે, આઇલેન્ડ કન્ટ્રી. અને ભારતીયોને યાદ રાખો, ખાસ કરીને જે મેદાની પ્રદેશોમાં રહેતા હોય ને, આપણે તો ઠીકઠાક તો એ નદી છે, થોડોક દરિયો છે જે ગુજરાત વાળાને, પણ જે મેદાની પ્રદેશ, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, બરાબર, આ બધાને પાણી બહુ ગમે. આપણે બધાને પાણી, તમને બધાને બહુ પસંદ હશે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તો લક્ષ્મણજીની એવી ઈચ્છા હતી કે ભાઈ હવે આપણે આ જીતી તો લીધું જ છે, અને નિયમ એવો હોય કે જે રાજા જે પણ એરિયા જીતી લે એ એરિયા આપણે લઈ લેવો જોઈએ, સારો હોય તો. અને ફળદ્રુપ એરિયા, આઇલેન્ડ કન્ટ્રી, બરાબર, હવા એકદમ જોરદાર અને નેચર એક. તો લક્ષ્મણજીનું એવું કેવું હતું કે આપણે અહીંયા રહી જઈએ, આપણે અયોધ્યા નથી જવું. અયોધ્યા ભલે ભરત રાખે. તો ત્યારે ભગવાન શ્રીરામ કહે છે, બરાબર, જનની જન્મભૂમિ, બરાબર, મારી જનની જન્મભૂમિની સામે મને સ્વર્ગ મળે તો પણ નથી જોતું. તો એવું સેમ વસ્તુ અહીંયા થાય છે કે ઇઝરાયલી એના મૂળ જે જગ્યા છે, બરાબર, એનું ધાર્મિક એક આખી પ્રોસિજર છે, બરાબર, એની મૂળ જગ્યા જે છે એ મૂળ જગ્યાએ પાછા આવે છે. મૂળ જગ્યાએ પાછા આવીને રિક્વેસ્ટ કરે છે, બરાબર, રિક્વેસ્ટ કરે છે કોને? અહીંયા આ જે ફિલિસ્તીન છે એ મુસલમાન ભાઈઓનું છે, બરાબર, એ મુસલમાન કોમ્યુનિટી છે. તો એને રિક્વેસ્ટ કરે છે કે અમને ખાલી એક થોડીક જગ્યા આપો, બરાબર, થોડીક જગ્યા આપો, એ જગ્યામાં અમે રહી જઈએ. તો આની મધ્યસ્થતા કરવાનું કામ જે છે એ બ્રિટિશમાં પાર્ટીશન પ્લાન, બરાબર, પાર્ટીશન પ્લાન લાવે છે. એની અંદર એવું નક્કી કરવામાં આવે કે ભાઈ જે આ વચ્ચેનો જે સેન્ટર વાળો એરિયા છે એનાથી આપણે 2 ભાગ પાડી દઈએ એરિયાના, બરાબર, અને આપણે પેલેસ્ટીન અને ઇઝરાયલ જે છે, બરાબર, એને આપણે શું કરીએ? બંનેને વેચી દઈએ કે ભાઈ બંને શાંતિથી રહે. પણ આવું પોસિબલ બન્યું નહીં. આ જે પાર્ટીશન પ્લાન હતો ને એ ઇઝરાયલ અને ફિલિસ્તીને મોસ્ટ ઓફલી માન્યું નહીં, બરાબર. હવે અહીંયા મહાભારત જેવો કિસ્સો હતો કે ભાઈ યુદ્ધ ના કરવા હાટું થઈને એક શાંતિ પ્રસ્તાવ લઈને આવે ભગવાન શ્રી કૃષ્ણ કે ભાઈ તું 5 ગામ આપ દે, બરાબર, 5 ગામ, ખાલી આખું તું રાખ, 5 ગામ આપ, આપણે યુદ્ધ નથી કરવું. એ 5 ગામ નો આપે. 5 ગામનું પરિણામ શું આવ્યું કે ભાઈ યુદ્ધ થયા 1949. આફ્ટર આ પાર્ટીશન પ્લાન પછી 1949 થી લઈને 1967 સુધી યુદ્ધ થયા. એ યુદ્ધમાં યહૂદી, બરાબર, યહૂદીઓએ ભયંકર યુદ્ધ કર્યું અને આ બધો એરિયા કેપ્ચર કરી લીધો, બધો એરિયા. હજી એરિયાનું હમણાં આપણે ડિસ્કશન જોશું કેટલો એરિયા. અને તમામ પાડોશી દેશ સાથે ઇઝરાયલ એકલું લડ્યું અને બધાને હરાવ્યા, બરાબર. આ યુદ્ધનું પરિણામ એ આવ્યું, જે મોટા એરિયામાં તમે અહીંયા જો શરૂઆતમાં
ફિલિસ્તીનનો એટલો એરિયા છે, બરાબર. પર્સન્ટેજમાં વાત કરું તો શરૂઆતમાં 70 to 80% પોર્શન ફિલિસ્તીનનો હતો અને 20 to 30% ખાલી યહૂદી લોકો હતા એરિયા કેપ્ચર કરવામાં. આજની સ્થિતિ જો પ્રેઝન્ટ સ્થિતિ આ છે, બરાબર. આ પણ બહુ જૂનો 2015-16 એક જ મેપ, આપણે એક જ પિક્ચર ચાલે છે, બરાબર. રિયાલિટીમાં તો હવે ગાઝાના બાજા વાગી ગયા છે, એટલે ગાઝા એટલું એવું થઈ ગયું હશે અને આ બધું તો સાફ થઈ ગયું છે, બરાબર. આ બધું સાફ થઈ ગયું છે. તો બધું એરિયા લઈ લીધો. યહૂદી અહીંયા આ વોર જીત્યા કઈ રીતે? બહુ નાની એવી હતી, સામે દેશો મોટા હતા, યુદ્ધ મોટા થતા હતા, સેનાઓ મોટી હતી. તો યહૂદી પોતાના અસ્તિત્વ માટે લડતા હતા, બરાબર. તમે જોયા હશે, એવું કહેતા હતા સિકંદર યુદ્ધ હારતો નહોતો, બરાબર. સિકંદરની જે સેના હતી એ યુદ્ધ હારતી નહોતી. એનું કારણ શું હતા? કારણ કે હારની કોઈ ગુંજાઈશ રાખતા જ નતા. એ જે જગ્યાએ માની લો સમુદ્ર રસ્તેથી જતા હતા, એ જ્યાં ઉતરતા હતા, બરાબર, ત્યાં શું કરે? પોતાનું જે જહાજ હોય તોડ નાખે. તો તમારી પાસે એક જ રસ્તો છે, શું? કાં તો એને મારી નાખો સામેવાળા દુશ્મનને અને જીતો અને એનું જહાજ લઈને જાઓ, અને કાં તો મરી જાઓ, બરાબર. તો જે લોકો પોતાના અસ્તિત્વ માટે લડતા હોય ને એને કોઈ દિવસ કોઈ હરાવી શકતું નથી. ભારતની આઝાદીની પણ કંઈક આવી જ હિસ્ટ્રી છે, બરાબર. આપણે આપણા ભારતના અસ્તિત્વ માટે લડતા હતા, તો આપણે પણ જીત્યા. તો સેમ વસ્તુ અહીંયા થઈ. આ મેઇન કારણ છે સૌથી પહેલા. હવે કેવું થાય છે? હવે જે ફિલિસ્તીન છે, બરાબર, એ રિક્વેસ્ટ કરે છે ઇઝરાયલને કે ભાઈ અમને એક શાંતિવાળો એરિયા રહેવા દો, અમે આનાથી આગળ વધશું નહીં, અમે આનાથી આગળ વધશું નહીં. તો આ જ થઈ ગયો સિનારીઓ ચેન્જ, બરાબર. ફિલિસ્તીનમાંથી થઈ ગયું ઇઝરાયલ, અને ઇઝરાયલનો હવેનો જે ટાર્ગેટ છે એ છે કે ભાઈ જેટલા પણ વિદ્રોહીઓ છે એ બધા એનો સફાયો કરી નાખો. હવે આની અંદર એક જે ચર્ચા છે એ છે સિનાઈ પેનિન્સુલા, બરાબર, જે ઇઝરાયલનો પાર્ટ છે, સોરી ઇજિપ્તનો પાર્ટ છે. આ છે ગાઝા. હવે શરૂઆતમાં મતલબ આ જ્યારે વોર શરૂ થઈ અને ઇઝરાયલ ઘણો બધો એરિયા લઈ લીધો હતો, પછી સિરિયા, જોર્ડન, ઈરાક, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, જેટલા પણ પાડોશી દેશો છે, બરાબર, બધા સાથે ઇઝરાયલે યુદ્ધ કર્યું અને બધાને હરાવ્યા છે, બરાબર. પછી સિરિયાનો ગોલન હાઇટ્સ છે એ લઈ લીધું હતું. ઇજિપ્તનો સિનાઈ પેનિન્સુલા હતો એ લઈ લીધું. આને નેશનલાઇઝ કરી નાખ્યું. પેલા કેવું હતું આની ઉપર મતલબ અહીંયા જે છે ને ઇજિપ્તનો કંટ્રોલ હતો. તો તમે જુઓ અહીંયા સુએજ કેનાલ, બરાબર, સૌથી અગત્યની. તો આ જે રેડ સીથી જેટલો પણ અહીંયા ટ્રેડ થતો હતો એને કંટ્રોલ કરી શકતું હતું. ઇઝરાયલે લઈ લીધું, બરાબર, લઈ લીધું અને નેશનલાઇઝ કરી. નેશનલાઇઝ મતલબ આની પર કોઈનો હિસ્સો નથી, ઇઝરાયલનો નહીં અને બીજાનો નહીં, બરાબર. આ બધું પબ્લિક પ્રોપર્ટી છે, જેમ યુઝ કર્યું એમ કરી શકાશે. પછી આની અંદર યુકે અને ફ્રાન્સ ને બ્રિટિશરો ઘણું બધું આવ્યું, પણ એ આપણા માટે અત્યારે કંઈ કામનું છે નહીં. પછી મિત્રતા કરી. જો યાદ રાખો, તમે જ્યારે પાવરફુલ હશો ને પહેલા તમારું ટેસ્ટિંગ થશે, પહેલા તમારી યાર સંઘર્ષ થશે. સંઘર્ષમાં તમે જો જીતી ગયા, વિનર થઈ ગયા, તો બધા તમારા ફ્રેન્ડ થઈ જશે, બરાબર. હારીને યાદ રાખજો, હારીને યુદ્ધ થશે, યુદ્ધનું પરિણામ જ્યારે એમના વિરુદ્ધ આવશે ત્યારે ફ્રેન્ડ થશે. પછી જોર્ડન એના મિત્ર થઈ ગયા, બરાબર. ઇજિપ્ત અત્યારે મિત્રતા વાળું કામકાજ ચાલે છે. મિત્રતાની શરત હતી જે સિનાઈ પેનિન્સુલા જે લઈ લીધું હતું ઇઝરાયલે, એને ઇજિપ્તને દઈ દીધું, બરાબર. અને આ જે સુએજ કેનાલ વાળું જે છે, બરાબર, ભવિષ્યમાં પણ એવું માનવામાં આવે છે કે ભાઈ ઇજિપ્ત છે, બરાબર, કે આ જે સુએજ કેનાલ વાળું જે કંટ્રોલ છે પોતાના હાથમાં લેશે. તો આ ખબર હતી કોને? ઇઝરાયલની. તો ઇઝરાયલે શું કર્યું? અહીંયા પણ એક સ્ટેટ છે, તો આપણે અહીંયાથી આ કામ કરશું, બરાબર. અહીંયાથી આપણે ખોદકામ કરીને અહીંયાથી એક રૂટ બનાવશું. અત્યારે ઓલરેડી ઇઝરાયલ અહીંયાથી ને ટ્રેડ કરે છે એ. આ છે વેસ્ટ બેંક, બરાબર. આ છે જોર્ડન રિવર. હવે અહીંયા આ છે લિબિયા, સૌથી ઉપર છે લિબિયા, પછી છે સિરિયા, જોર્ડન, બરાબર. જૂનો મેપ છે, બરાબર. એટલે આ બધું યાદ રાખજો, કઈ દેશની બોર્ડર કોને કોને ટચ કરે. ઓલરેડી આ મેડિટેરિયન સી છે, બરાબર, મેડિટેરિયન સી છે. આ રીતના પણ જીઓગ્રાફીમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ વાત થઈ ગઈ ઇઝરાયલની આખી ટેન્શન અને દરેકે દરેક વાતની, બરાબર. અહીંયા સુધી પેલા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, પેલા જણાવી દો. તો હવે આની અંદર જે ડિસ્કશન આપેલી છે એ જો. હવે યાદ રાખજો, અહીંયા ખાસ હું મેન્શન કરું છું, આ છે 3 એપ્રિલ, બરાબર. 3 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ, જેની અંદર આપણે ઇઝરાયલ વાળા આખો ટોપિક ડિસ્કશન કરેલો છે. તો તમારે અહીંયા શું કરવાનું? તમે એક સિમ્પલ નોટ્સ બનાવી શકો છો કે ભાઈ ઇઝરાયલ ફિલિસ્તીન કોન્ફ્લિક્ટ જે છે, બરાબર, એની ડિટેલ ડિસ્કશન 3 એપ્રિલે કરેલી છે. તમારી પાસે ડાયરી જેવું રાખવાનું, જેમાં ડેટ લખી રાખવાનું.
કે જ્યારે પણ આ બાબત ઉપર કંઈ પણ તમારે ડિસ્કશન કરવાનું થાય, બરાબર, તો સીધે આ ઇન્ફોર્મેશન જોઈ લેવાની. હવે આખો મુદ્દો જો જે ઇજિપ્ત વાળો છે ને પેનિન્સ્યુલા એ બધું લઈ લીધું હતું, તો આખો મુદ્દો યુએનએસસી માં વહી ગઈ. યુએનએસસી ની શરૂઆત હતી આફ્ટર 1945, બરાબર, સેકન્ડ વર્લ્ડ વોર બાદ, થર્ડ વર્લ્ડ વોર ના થાય એના માટેની હતું, બરાબર. તો એને ત્યારે સ્ટ્રિક્ટલી ટાર્ગેટ કરેલું હતું ઇઝરાયલને કે ભાઈ આ જેટલી પણ સીઝ ફાયરિંગ થાય છે એ બંધ કરો. હવે મેઇન સવાલની ડિસ્કશન લઈ લઈએ. આખી કહાનીમાં તમને ખ્યાલ આવવો પડે કે ભાઈ અત્યારે ગાઝામાં જે પેલેસ્ટિયન લોકો છે, બરાબર, એ ઓછા જ છે, એની હાલત ખરાબ જ છે. તો એને અત્યારે ઇઝરાયલ ઉપર એટેક કર્યો શા માટે? સૌથી મોટો સવાલ આ છે. અત્યારે જ શા માટે એટેક કર્યો? એર સ્ટ્રાઇક કરીને, મતલબ અત્યારે ઇઝરાયલનું કેવું શું છે, અમે તો કાઉન્ટર એટેક કરીએ છીએ. કાઉન્ટર એટેક મતલબમાં જ્યારે કોઈ દુશ્મન આપણી ઉપર એટેક કરી લે પછી આપણે એના ઉપર એટેક કરીએ, એને કહેવાય કાઉન્ટર એટેક, એને કહેવાય ડિફેન્સ. કે ભાઈ એ લોકોએ હુમલો કર્યો હતો, અમે તેનો ખાલી જવાબ આપીએ છીએ. તો અત્યારે ગાઝામાંથી જે પેલેસ્ટિયન લોકો છે એને હુમલો શા માટે કર્યો એનું કારણ સમજો. તો ઇઝરાયલ જે છે, બરાબર, એ સ્ટ્રાઇક કર્યા કરે છે, સર્જિકલ સ્ટ્રાઇક ચાલુ છે ઇઝરાયલની. એમાં એ શું કરે છે, દરેક જગ્યાએ જેટલા પણ વિદ્રોહીઓ છે, બરાબર, એને ફાઇન્ડ કરતું હતું, એને મારતું હતું, બરાબર. આ કામકાજ ચાલતું જ હતું. તો જે ટીમ હતી, બરાબર, એ ઓછી થતી હતી પેલેસ્ટિયનની, હમાસ વાળી, હિઝબુલ્લા વાળી. એક આક્રોશ હતો લોકોમાં. પછી અલ અસ્કવા મસ્જિદ છે, બરાબર. ઇસ્લામમાં 3 મસ્જિદ મહત્વની છે, બરાબર, 2 મક્કા મદીનામાં છે અને એક છે એ આ છે ઇઝરાયલમાં છે. તો ત્યાં ધાર્મિક સેન્ટિમેન્ટ થતા હતા. પછી અત્યારે તમે જોવો તો યહૂદી સમાજમાં, યાદ રાખો, ગ્લોબલાઇઝેશન ઇફેક્ટ છે અને ગ્લોબલાઇઝેશનને લીધે જે ધર્મની પકડ હોય એ ઓછી થાય. આપણે જીએસ પેપર 1 ઇન્ડિયન સોસાયટીમાં આ વસ્તુ ડિસ્કશન કરશું. જેટલું અર્બનાઇઝેશન થાય, ગ્લોબલાઇઝેશન થાય, એટલા રેશનલ, બરાબર, અને પાર્શિયલ થોટ્સ જન્મે. તો સમાજની જે એકતા એકરૂપતા હોય, કોની, ધાર્મિક અને કલ્ચરલ, એ ડાયવર્સ થાય. તો અત્યારે જે યહૂદી મૂળ સમાજ જે છે, બરાબર, એમાં પણ ઘણું બધું એવું થઈ ગયું છે કે ભાઈ ઇઝરાયલે જે પણ પેલેસ્ટિયન લોકો છે, બરાબર, એની સાથે શાંતિથી બેસીને જે પણ એરિયા હોય એના ભાગ પાડીને શાંતિથી રહેવું જોઈએ. એને પણ જીવવાનો હક છે. જેમ એક સમય આપણે હેરાન થતા હતા, અત્યારે એ લોકો હેરાન થાય છે, બરાબર. આપણે આ રીતે કરવું જોઈએ નહીં. તો આને લીધે એમાં પણ અલગ અલગ વિચારધારાઓ પ્રચલિત થઈ ગઈ. અને ઇઝરાયલ પોતે પણ આ કન્ડિશનમાં જેના સોલ્જર છે, એની જે ટીમ છે, એમાં પણ વિદ્રોહ છે, બરાબર. તો આ એક બરાબર ટાઈમ હતો પેલેસ્ટિયનને વિચારધારા પ્રમાણે કે ભાઈ એક તો આપણે ઉગ્ર છીએ અને એ લોકો વીક છે, તો આપણે હુમલો કરીએ. હવે આ ઇઝરાયલની એક રણનીતિ હોઈ શકે છે કે ભાઈ ઇઝરાયલે પોતાને વીક દેખાડ્યું અને ગાઝાની અંદર જે પેલેસ્ટિયન લોકો હતા એને હુમલો કર્યો, બરાબર. અને એ હુમલો કરવાની સાથે જ તે હવે ફાઇનલાઇઝ, બરાબર, મતલબ ટીલ ટુ એન્ડ ઇઝરાયલે એકદમ કમિટમેન્ટ કરી છે કે ભાઈ જેટલા પણ વિદ્રોહીઓ હશે એ બધાને માન નાખશે, બરાબર. પછી આમાં પછી કેવું, આમાં સિવિલિયન નહીં મળે. આમાં ખાલી વિદ્રોહીઓ જ ન મળે, બધા વિદ્રોહીઓ હોતા નથી, અમુક સિવિલિયન હોય. સિવિલિયન મતલબમાં સિટીઝન, તો એ પણ મરે છે. તો જેને પકડ્યા છે એને ગોંધી રાખ્યા છે. તો અનકન્ડિશનલ છોડવાની વાત કરી છે. હોસ્ટેજીસ, હોસ્ટેજીસ મતલબમાં જેને ગોંધી રાખ્યા હોય, પકડાના હોય કોઈ પણ કારણોસર, બરાબર, એને પકડી રાખી, તો એને છોડવાની વાત કરી. હવે આખા સીનમાં 3 નામ આવશે. એક તો આપણે ફિલિસ્ટીન કરીએ છીએ, પછી એક આવશે હમાસ. હમાસ જે છે એ ગ્રુપ છે શિયા મુસલમાનનું. હમાસ જે છે એ ગ્રુપ છે શિયા મુસલમાનનું. હવે શિયા મુસલમાનનું નેતૃત્વ આખા વિશ્વમાં ઈરાન કરે છે. કોણ કરે છે? ઈરાન કરે છે. એટલે ઈરાન હમાસ ગ્રુપને મદદ કરે, હથિયારો પ્રોવાઈડ કરે એ રીતે. એટલે તમે જુઓ કરંટ અફેરમાં વારંવાર ચર્ચા આવશે ઈરાન અને ઇઝરાયલ વોરની, બરાબર. ઈરાનના એક સાયન્ટિસ્ટ જે ન્યુક્લિયર વેપન બનાવતા હતા, ઇઝરાયલે એ સાયન્ટિસ્ટને માર નાખ્યા, બરાબર. તો આ રીતની ડિસ્કશન આગળ વધીએ છીએ. પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જજો, દરેક ડિટેલ આપેલી જ છે. પછી ઇજિપ્ત અને કતર વાળી ડિસ્કશન, મતલબ જે ટેન્શન છે. હિઝબુલ્લા જે છે એ ટેરર ઓર્ગેનાઇઝેશન છે જે એની સાથે મળીને કામ કરે છે. પછી તમે જે લિબિયા, સિરિયા, બરાબર, ગદ્દાફી વાળું તમે જે નામ સાંભળેલું છે કોઈ ભૂતકાળમાં બહુ જાણકાર હોવ તો, અધરવાઇઝ નોટ. તો એ બધું આની સાથે જોડાયેલી વસ્તુ છે. એક જેનોસાઇડ ટાઈપ થયું છે, બરાબર. અને પછીનું જે એક મોટું ટેરર ઓર્ગેનાઇઝેશન છે એ છે અલ કાયદા, બરાબર. ISIS બાદનું છે અલ કાયદા. નામ તમે સાંભળેલું હશે, ભૂતકાળથી ફેમસ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલા કરવાની સાથે અલ કાયદા.
તો એ પણ આની અંદર ઇન્ટરેસ્ટેડ છે, કારણ કે આને એક પ્રકારે કેવું યહૂદી અને ઇસ્લામ બંને વચ્ચેની વોર ગણવામાં આવે છે. તો આમાં વિશ્વ યહૂદી પ્રજા ખાલી યહૂદી માટે એક જ દેશ છે ઇઝરાયલ, બરાબર, અને ઇસ્લામ કન્ટ્રી વધારે છે, તો એને દરેક રીતે સપોર્ટ આપે છે કે જેથી આમાં કંઈ કામ થાય. હવે આખી ચર્ચા અહીંયા એટલી જ પૂરી થાય છે, બરાબર. હવે આની અંદર ઇઝરાયલનું એક જ કેવું છે કે અમે અમારા કોઈ પણ વિદ્રોહી હવે બાકી રહેવા દેશું નહીં. કેમ? કારણ કે અમે લડીને હવે કોઈને મારવા માંગતા નથી. એટલે ફાઇનલાઇઝ જેટલી પણ એરિયા, ગાઝાવાળો પણ એરિયા છે, એ આખો એરિયા સાફ કરી નાખશે. હવે અહીંયા વાત કરી છે એ કરી છે ઇઝરાયલ અને અમેરિકા રિલેશનની. તો ઇઝરાયલ આ રીતનું કામ કરે છે, તો નથી યુએનમાં કંઈ પરફેક્ટ એક્શન લેવાતી, નથી યુએસ એના ઉપર કોઈ એક્શન લેતું. આનું કારણ છે શું? આનું કારણ છે વોટ બેંક, બરાબર. આનું કારણ છે વોટ બેંક, અને વોટનો મતલબ છે ઇલેક્શન સાથે. તો અમેરિકામાં, બરાબર, યહૂદી વોટર જે છે ગ્રીન કાર્ડ વાળા છે, મતલબ કમ્પ્લીટ વોટર છે, અને એક સારી એવી ગ્રીપ ધરાવે છે બિઝનેસમાં પણ અને પોલિટિક્સમાં પણ. તો એ પોલિટિક્સ અને બિઝનેસ કોમ્યુનિટી જે છે યહૂદી લોકો બધે જ છે, ભારતમાં છે, બધે જ છે, બરાબર. તો એને નાખુશ ના કરવા માટે થઈને અમેરિકા ડાયરેક્ટ કોઈ એક્શન લેતું નથી. ઇઝરાયલ જે કરવું એ કરે, ઉલટું ઇઝરાયલને સપોર્ટ કરવામાં આવે છે અમેરિકા દ્વારા આવી કોઈ પણ એક્ટિવિટી થઈ રહી હોય ત્યારે. તો એ સર્વથા યોગ્ય નથી. હા, હવે વાત કરી લઈએ ભારત ક્યાં છે. તો ભારત, બરાબર, ઇઝરાયલ સાથે છે, પેલેસ્ટીન સાથે છે. ભારત ઇઝરાયલને આસિસ્ટન્સ આપે, પેલેસ્ટીન નહીં આપે, ખાવાનું આપે, દવાઓ આપે, બરાબર. બેયને રિક્વેસ્ટ કરે, બે બાજુમાં શાંતિથી કંઈક ટેબલ ઉપર બેસીને કંઈક ચા પાણી પીને નાસ્તો કરીને, બરાબર, મધ્યસ્થતા કરો. બાંધવામાં કોઈનો લાભ નથી. ઇઝરાયલ વાળા એવું કે ભાઈ અમારા લોકો ઉપર હુમલો કરે, ને ગાઝા વાળા એવું કે ભાઈ અમારી મસ્જિદમાં જવા ન દે, ને અમને આમ કરે ને તેમ કરે. આવું બધું ચાલે, મધ્યસ્થતા કંઈ થતી. જીએસટી નો ઓવરઓલ આપેલ છે, બરાબર. જીએસટી ડિસ્કશન છે, બજેટ વાળા એનાલિસિસ તમે ન જોયા ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડિંગ વાળા, તો જોઈ લેજો. એની અંદર બધી ડિસ્કશન છે, જોયા બાદ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. પછી અહીંયા વાત કરી છે ક્લાઇમેટ ઇસ્યુને લઈને. ક્લાઇમેટ ઇસ્યુમાં આપણે એક જનરલ ડિસ્કશન ઓલરેડી હું કરી ચૂક્યો છું. તમારી સાથે મેં વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, એનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, બરાબર, જે આપણું હવામાનની આગાહી કરે, બરાબર, મતલબ વરસાદ પડશે કે નહીં પડશે. જોકે આપણું બધું કામ તો આંબાલાલ કરે છે, પણ આ નેશનલ ન્યૂઝ ઉપર જે બતાવે કે ભાઈ વાદળો છે ને તડકો પડશે ને વરસાદ પડશે, એ બધું કામકાજ. તો ક્લાઇમેટ ચેન્જના જે ઇસ્યુ છે એ આવે છે ગ્રીન હાઉસ ગેસીસથી, બરાબર, જેના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટને લીધે જે ક્લાઇમેટ છે ચેન્જ થાય છે, બરાબર. મોસ્ટ ઓફલી ટેમ્પરેચરમાં જે ડિફરન્સ થાય છે. હવે અહીંયા હું ઘણા શબ્દો બોલું છું, તમને ન સમજાય તો ચિંતા ન કરતા, જીઓગ્રાફીના પોર્શનમાં આવશે. એ છે પવનનું ફૂંકાવું, બરાબર, પવનનું ફૂંકાવું, વાદળોનું બનવું, વરસાદ આવો, વરસાદ ન આવવો, નદીનું વહેવું, બરાબર. આ બધું ટેમ્પરેચર ઉપર છે, અને ટેમ્પરેચર સૂર્ય ઉપર છે, બરાબર. આખી જે ચેન છે એ બરાબર કામ કરતી હતી, બરાબર. એ ચેન ડિસ્ટર્બ થઈ રહી છે. કેને લીધે? કાર્બન ડાયોક્સાઇડને લીધે. પછી અહીંયા આપેલું છે લોકોની ડિપેન્ડન્સી ઓન ફોન, બરાબર. તમે ઘણા બધા લોકોને જોતા હશો. એટલે અત્યારે ભારતના યુવા બેરોજગાર છે, એની ચર્ચા કરશું. તો બેરોજગાર યુવા કરે છે શું? તો ગુલાબી સાડી, બરાબર, અને બાદલ બરસા બીચોલી, એ સોંગ જોવે છે ફોન પર. હવે કચ્છાથી વાળી ડિસ્કશન છે, આપણે 2 એપ્રિલ વાળા ધ હિન્દુની અંદર ડિસ્કશન ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. ફરીથી એકવાર એક નાનકડો ઓવરવ્યૂ આપી દેવ, બરાબર, કે જે પણ વિદ્યાર્થી મિત્રો એ લાસ્ટ લેક્ચર ના જોયો. યાદ રાખજો, કરંટ અફેરની અંદર હંમેશા તમે જેટલા રેગ્યુલર લેક્ચર જોશો એટલું ડિસ્કશનમાં ઇઝી રહેશે અને સમજવું ઇઝી રહેશે. તો આ છે કચ્છાથી આઇલેન્ડ, બરાબર, જે ભારત અને શ્રીલંકાની વચ્ચે છે. આની ઉપર એક એગ્રીમેન્ટ થયો હતો. એગ્રીમેન્ટમાં એવું હતું કે આ આઇલેન્ડનો બંને યુઝ કરીએ છે, બરાબર. આ આઇલેન્ડ બંને યુઝ કરીએ છીએ. યુઝ શું કરવાનું હતું કે અહીંયા માછલીઓ પકડવા આપણે જ્યારે ભારતીય માછીમારો જાય તો અહીંયા નેટ સૂકવે, બરાબર, અહીંયા રે, અહીંયા મતલબ એના જે ભાત હોય, બરાબર, એ બનાવીને ખાય, ઘડીક વખત રાહ જોવે, આવું બધું કામકાજ ચાલતું હતું, બરાબર. અને જાફના જે ટ્રાઇબલ કોમ્યુનિટી છે શ્રીલંકાની, એ આની ઉપર કંટ્રોલ ધરાવતું હતું 18મી સદીમાં, બરાબર. પછી આના યુઝને લઈને ખાલી એક એગ્રીમેન્ટ થયો હતો કે બંને યુઝ કરશે. પણ શ્રીલંકાનું કેવું એવું છે, એગ્રીમેન્ટ મની અંદર એવું છે કે ભાઈ ઇન્ડિયાએ એ આઇલેન્ડ જે છે એ શ્રીલંકાને આપી દીધો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના તમે એક
હમણાં સ્ટેટમેન્ટ જોયા છે જેમાં મોદીજી જયશંકરજી એવું કહે છે કે એ કચ્છાદીવ જે છે એ ભારતનો જ ભાગ છે, બરાબર. ખાલી બંને યુઝ કરીએ કે એના માટેનો એક એગ્રીમેન્ટ છે. અને આને લીધે ત્યાંની જે તમિલનાડુ જે સરકાર છે એનું કહેવું એવું છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે આપી દીધો છે, બરાબર, આપણે એને લઈને જઈશું. અને આનું મહત્વ બહુ અગત્યનું છે માછલી પકડવા માટે, બરાબર, માછીમારો ભાઈઓ માટે. અને ત્યાં માછીમારીનો મેઇન બિઝનેસ છે. ડિસ્પ્યુટ જે છે એક પોલિટિકલ ઇસ્યુ બની ગયો છે. આ એગ્રીમેન્ટ 1974માં ઇન્દિરા ગાંધી સરકાર વખતે થઈ હતી. હીટવેવ, બરાબર. હીટવેવ મતલબમાં હીટવેવ અહીંયા યાદ રાખજો, આપણે એને લૂ કહીએ છીએ. ઉનાળામાં બહુ ફેમસ હોય છે. આપણા માતાએ આપણને કોઈ વખત કીધું જ હશે, ગરમીમાં બહાર નો રખડો, લૂ લાગી જશે, બરાબર. અને લૂ લાગી જાય એટલે આપણને થઈ જાય ઉનવા, બરાબર. એટલે પગમાં પાણીમાં પગ રાખીને આપણે બેસવાનું હોય. તો આનું મુખ્ય કારણ શું છે હીટવેવ્સનું? તો ટેમ્પરેચર, બરાબર. ટેમ્પરેચર વાળી મેં તમને જે ઇફેક્ટ કીધી, ટેમ્પરેચર બહુ વધી જાય તો એને લીધે જે હવા હશે, બરાબર, અતિ ગરમ થશે. હવા છે અતિ ગરમ થશે અને પવનો ફૂંકાવા લાગે. તો આ જે ગરમ હવા છે જે પવન સાથે ફૂંકાય અને એટલી ગરમ હોય કે એના લીધે જે વ્યક્તિ આનો શિકાર બને એને ડિહાઇડ્રેશન થઈ જાય. ડિહાઇડ્રેશનને લીધે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. તો આવી કન્ડિશન વધતી જશે કારણ કે ટેમ્પરેચર ભયંકર વધે છે. ભવિષ્યમાં આપણીથી ટેમ્પરેચર સહન થઈ શકશે નહીં, એટલું ખરાબ રીતે ટેમ્પરેચર વધશે. તો આના માટે આપણે શું કરવાનું છે? તો આપણે ઓલરેડી જે જાણીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાનું છે, ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન ઘટાડવાનું છે. આઈઆરમાં, કરંટ અફેરમાં અને જીઓગ્રાફીમાં ક્લાઇમેટ ચેન્જનો જે પણ ટોપિક આવે એનો આપણે એક જ આપણી પાસે રામબાણ ઉપાય છે, એ છે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવું, જેથી ગરમી ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિલ્હીને લઈને વાત કરી છે. અર્બન એરિયામાં જે ગરીબ લોકો છે, બરાબર, એની સ્થિતિ ખરાબ છે. મોંઘવારી વધતી જાય છે, રોજગાર મળતો નથી, બરાબર. તો સરકારમાં ચેન્જ આવી શકે એ રીતની આ ડિસ્કશન છે. સરકારના ચેન્જનો લઈને ડિસ્કશનનો જે મુખ્ય ઉદ્દેશ છે આપને લઈને, બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં એવું જોવા મળ્યું છે કે ભાઈ દિલ્હીમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એ જ ગવર્મેન્ટ હોય, આનાથી કોઓપરેશન વધે અને કામકાજ સુધરે, બરાબર. પણ અહીંયા જે બે સરકાર છે, બરાબર, એમાં તકલીફ થાય છે. હવે અહીંયા તમે જુઓ, મોદી અને જયશંકરજીએ કીધું, બરાબર, કે ભાઈ કચ્છાથી છે એ ભારતનું જ છે, બરાબર. તો શ્રીલંકા મીડિયા એને કવર કરે, એ ખોટી બયાનબાજી કરે છે અને આ તેને એવું બધું. બાકી બધી પોલિટિકલ ન્યૂઝ છે, બરાબર. અમેરિકાના જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અને ભારતના જે છે એ છે અજીત ડોવાલજી, બરાબર. એ બધા મળે છે. મોસ્ટ ઓફલી જે મળવાનું કારણ જે છે બેકએન્ડમાં એ છે ખાલિસ્તાન વાળી મુવમેન્ટ, બરાબર. ખાલિસ્તાનની ખાસ ગ્રીપ છે અમેરિકા અને કેનેડામાં. કેનેડા ભારતની સામે છે, પણ એવું સેમ અમેરિકામાં ન થાય એના માટે આપણે પહેલેથી તૈયારી કરીએ છીએ. બાકી બધી જે ચર્ચા હોય એ બધી ઇલેક્શનની ચર્ચા હોય. ભારતમાં ઇલેક્શન છે, અમેરિકામાં છે, બરાબર. એટલે બધું કામકાજ ચાલુ હશે. હવે અહીંયા ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરેલી છે. આપણે જાણીએ છીએ હમણાં જાણી થોડોક સમય પહેલા આપણે અનએમ્પ્લોયમેન્ટ વાળો ડેટા જોયો હતો કે ભાઈ ભારતની જે યુવાધન છે, બરાબર, એ યુવાધન જે છે એ બરબાદ થઈ રહ્યું છે. મતલબ બેરોજગાર છે, કંઈ કામ નથી કરતા. તો એના પરિવાર માટે તો ખરાબ છે જ, તે દેશ માટે પણ ખરાબ છે. એને આપણે રાઈટ ટેક ઉપર કંઈ ને કંઈ કામે લગાડવું પડે. તો આપણે એને કામે લગાડવા માટે સ્કિલ ડેવલપમેન્ટ, પછી સ્ટાર્ટઅપ, બરાબર, અન્ય કોઈ પણ લેબર વર્ક, મજૂરી વર્ક ટાઈપ જે પણ કામ થઈ શકે એના એમ્પ્લોયમેન્ટ સર્જન કરવા માટે દરેક લેવલે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઈ વખત મેં તમને પહેલેથી કીધું છે અનએમ્પ્લોયમેન્ટ વાળો, બેરોજગારી વાળો જે પોઈન્ટ છે આપણે અલગથી ડિસ્કશન કરશું, જેની અંદર આ તમામ પોઈન્ટ હશે એ ઇન્ક્લુડ કરીને આપણે જોશું, બરાબર. હવે તમે જો, મેં તમને અહીંયાથી ઈરાન વાળી વાત કરી હતી. ઈરાન અને ઇઝરાયલ આમને સામને હશે, બરાબર. તો જે હમાસ ગ્રુપ છે એ શિયા મુસલમાનનું છે. મુસલમાનની બે મેન બ્રાન્ચ હશે, શિયા અને સુન્ની. ઓકે, તો શિયા મુસલમાનનું નેતૃત્વ ઈરાન કરે છે. હમાસ વાળું જે છે એને લીધે હમાસને મદદ કરે છે ઈરાન, એટલે ઇઝરાયલને તકલીફ થાય છે. તો એને લઈને ડિસ્કશન. બાકી રશિયા જે છે, બરાબર, તાલિબાનને ટેરરિસ્ટ લિસ્ટમાંથી બહાર કાઢશે. જનરલ ન્યૂઝ છે. અહીંયા ઘણા બધા આપણે ટોપિક ડિસ્કસ કરીએ, બરાબર. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચરને વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ. ઓલ ક્લિયર?